કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છે. આસપાસ વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં 12મું પ્રકરણ બદલાતો સમય એ પૂર્ણ કર્યું હતું. તો આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રકરણ નંબર 13. પ્રકરણનું નામ છે નદીની સફર. બરાબર, તો આપણે પાઠ શરૂ કરીએ તે પહેલાં થોડી માહિતી તમને આપું છું, એ તમે ધ્યાનથી સાંભળજો. હવે આપણે પાણી તો બધાને ખબર જ છે, પાણી આપણા માટે કેટલું જરૂરી છે, બરાબર ને? તો પાણી આપણા માટે જીવનનું અમૃત છે. આપણે કહીએ ને કે જળ એ જ જીવન છે, પાણી બચાવો, પાણી આપણને બચાવશે. આ બધા આપણે સૂત્રો સ્લોગન સાંભળીએ છીએ ને. હવે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે ને એને પાણીના સ્ત્રોત કહેવાય છે. શું કહેવાય છે? પાણીના સ્ત્રોત કહેવાય છે. તો પાણીના સ્ત્રોત કયા કયા છે તમને ખબર છે? પાણી ક્યાંથી આપણે મેળવીએ છીએ? તો આપણે પાણી બોર છે, નદી છે, તળાવ છે, આ ઘણી બધી જગ્યાઓમાંથી આપણે પાણી મેળવતા હોઈએ છીએ, બરાબર ને? હવે પાણીના તો વિવિધ સ્ત્રોત છે, પણ એની અંદર આપણે નદી જે છે એ નદીને પણ પાણીના સ્ત્રોત તરીકે ગણી શકીએ છીએ. નદી જે છે એ પર્વતમાંથી નીકળીને જંગલ, સપાટ મેદાન, પછી ગામ, શહેર કે પછી વાંકા ચૂકા રસ્તા પસાર થઈને આખરે ક્યાં ભળે છે? દરિયામાં ભળી જાય છે. હવે નદીનું પાણી આપણે પીવા માટે, પછી ખેતી માટે, સિંચાઈ માટે, જળમાર્ગ માટે તથા અન્ય રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને આપણને ઉપયોગી થાય છે ને? હવે જે પાણી છે, નદીનું પાણી તમે જોતા હશો તો એ નદીનું પાણી અમુક જગ્યા ઉપર તમે જોવો છો ને, પાણી ખૂબ જ ગંદુ હોય છે. રંગીન પાણી તમે જોતા હશો નદીની અંદર. તો એ પાણી કેવું કહી શકાય? એ પાણીને દૂષિત પાણી કહી શકાય. કારણ કે એ પાણી કેમ ગંદુ થઈ ગયું હોય છે? તો એ કારખાના કે પછી ફેક્ટરીઓનું જે દૂષિત પાણી અથવા કેમિકલ જે હોય છે ને એ નદીમાં ઠાલવવામાં આવે છે. એના કારણે શું થાય? નદીનું પાણી ઝેરી અને ગંદુ એટલે કે દૂષિત બની જાય છે. અને જો આપણે આવું પાણી પીએ તો શું થાય? રોગચાળો થાય ને, આપણે બીમાર પડી જઈએ. પછી નદી આપણા જીવન માટે ઉપયોગી પણ છે. આપણી પ્રાચીન સંસ્કૃતિનો જે વિકાસ થયો છે એ નદી કિનારે થયેલો છે. વર્ષોથી નદી આપણી જરૂરિયાતોને પણ પૂરી પાડે છે. તેથી આપણે નદીને લોકમાતાનું સ્થાન આપણે આપેલું છે. હવે નદીનું જે પાણી છે એ ક્યાં જાય છે? દરિયામાં જાય છે, બરાબર ને? હવે એ પાણી દરિયામાં જાય છે, બરાબર? હવે દરિયામાંથી પાણી જે છે એ શું થાય? સૂર્યની સખત ગરમી પડે અને એ ગરમીથી પાણી ગરમ થાય છે. અને પાણી ગરમ થાય એટલે પાણીમાંથી શું બને છે? વરાળ બને છે. અને વરાળ થઈને એ પાણી ક્યાં જશે? તો એ પાણી પાછું આકાશમાં ઊંચે જાય છે ને? પછી શું થાય? એ પાણી આકાશમાં જઈને વાદળ બને છે. શું બને છે? વાદળ બને છે. પછી વાદળ એ ઠંડુ પડે છે. અને એ ઠંડુ પડ્યા પછી પાણીના ટીપા એટલે કે વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે છે. આપણે કહીએ ને વરસાદ વરસશે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે તો આપણે જોઈએ છે કે વરસાદ પડે છે, બરાબર? તો એ વરસાદ કઈ રીતે પડે? તો આ રીતે દરિયાનું પાણી વરાળ સ્વરૂપે ઊંચે જઈને વાદળ બને છે. અને એ વાદળું જ્યારે ઠંડુ થાય છે તો એ પાણી સ્વરૂપે એટલે કે વરસાદના ટીપા સ્વરૂપે જમીન ઉપર પડે છે. અને નદી છે તો આપણું જીવન છે, બરાબર ને? એટલે કે પાણી છે તો આપણું જીવન છે. અને જે નદી છે એ નદીને આપણે સ્વચ્છ રાખવી એ આપણી ફરજ કહી શકાય છે, બરાબર? નદીને કેવી રાખવી જોઈએ? સ્વચ્છ રાખવી જોઈએ. અત્યારે આપણે ગણપતિનો તહેવાર ગયો તો નદીની અંદર બધું જે ફૂલ, હાર, નાળિયેર એ બધા જે પૂજામાં હોય છે નદીની અંદર ઠાલવવામાં આવે છે. પરંતુ અત્યારે ત્યાં નદીની અંદર ઠાલવવામાં નહીં દેતા છે. અને એ કચરો ત્યાંથી સ્વયંસેવકો જે હોય છે એ લઈ લેતા હોય છે. એટલે કે નદીને સ્વચ્છ રાખવાનું કાર્ય થાય છે. તો હવે આપણે પ્રકરણ તરફ જોઈએ. તો જુઓ,
નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને નીચે આપેલા શબ્દો વાંચો. પહેલાં તો આપણે અહીં આપેલા શબ્દો વાંચી લઈએ કે હોળી, વહેતું પાણી, વાદળા, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ કે બીજા કામ, બદલાવ અને શહેર. બરાબર. પછી નીચે આપેલું છે કે ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો અને તમારી વાર્તાને શીર્ષક પણ આપો. હવે જે આ શબ્દો અહીં આપણને આપેલા છે એ શબ્દ પરથી શું કરવાનું છે? આપણે વાર્તા બનાવવાની છે. શું બનાવવાનું છે? વાર્તા. અને વાર્તાને આપણે શીર્ષક પણ આપવાનું છે. આપણે શું કરવાનું છે? પહેલાં તો અહીં જે આપણને ચિત્ર આપેલું છે ને એ ચિત્રને આપણે ધ્યાનથી જોવાનું છે. બરાબર. તો આપણે ચિત્ર જોઈએ, ચિત્રનું જરા નિરીક્ષણ કરી લઈએ કે ચિત્રની અંદર શું છે. તો જુઓ, અહીં આપણને ચિત્રની અંદર શું દેખાય છે? તો પાણી છે. પહેલાં તો પાણીને જુઓ. પાણી કેવું દેખાય છે? કલરવાળું દેખાય છે. દેખાય છે ને? પછી આજુબાજુમાં જુઓ, આ ફેક્ટરીઓ છે. બરાબર. આ શું દેખાય છે? આ ફેક્ટરીઓ છે. બરાબર. પછી એ ફેક્ટરીઓનું પાણી દેખાય છે તમને અહીં? આ એ નદીમાં ડાયરેક્ટ આવે છે. ક્યાં આવે છે? નદીમાં આવે છે. પછી જુઓ, એ નદીની અંદર એક અહીં નાવડી દેખાય છે. દેખાય છે? આ એરો પાડ્યો ત્યાં નાવડી છે. હવે નાવડીનું જુઓ, શું ઢોળાય છે? નાવડીમાંથી તેલ નીકળે છે. બરાબર ને? જહાજનું જે તેલ હોય છે એ તેલ બહાર નદીની અંદર જાય છે. જાય છે ને? પછી જુઓ, બીજું ચિત્રમાં તમને શું દેખાય છે? તો પાણી જે છે એ ગંદુ પાણી છે. ક્લીન પાણી નથી. આટલા ભાગમાં જે દેખાય છે એ કેવું પાણી છે? કલરફુલ પાણી છે. એટલે કે કેમિકલવાળું પાણી છે. પછી પર્વતની તળેટી જુઓ. આ પર્વતો દેખાય છે અહીં શું દેખાય છે? ઉલટો એરો પાડ્યો. આ છે પર્વતો. બરાબર. એ પર્વતો છે. એ પર્વતોની તળેટીની અંદર આ ઘણા બધા વૃક્ષો છે. મોટી સંખ્યામાં આ બધા વૃક્ષો દેખાય છે. બરાબર ને? શું છે? આ બધા વૃક્ષો છે પર્વતની તળેટીમાં. પછી બીજું શું છે? વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા પહેલાં. તો આપણને વાદળાઓ દેખાય છે. દેખાય છે ને? પછી આપણે બીજું શું જોઈ શકીએ છીએ? તો આપણે હોડી ફરે છે, માછલીઓ છે એટલે કે જલીય વનસ્પતિઓ છે, જલીય પ્રાણીઓ છે. એક બાજુ આ બધી ફેક્ટરીઓના ભૂંગળાઓમાંથી ધુમાડા બહાર નીકળી રહ્યા છે. બરાબર. આ રીતનું આપણને ચિત્ર દેખાય છે. તો એ ચિત્રના આધારે આપણે શું કરવાનું છે? તો આ શબ્દો જે અહીં આપેલા છે એ શબ્દ ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે. તો વાર્તા આપણે બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકીએ? તમે ધ્યાનથી સાંભળજો. હું તમને વાર્તા કહું છું. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ એટલે પહેલાં તો આ રીતનું વાક્ય બનાવવાનું કે ઘણા સમય પહેલાંની વાત છે. બરાબર. શું કહી શકીએ? કે ઘણા સમય પહેલાંની વાત છે. પછી આપણે એવું કરવાનું કે પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. શું? પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. કેવું હતું? શુદ્ધ હતું એવું કહેવાનું. પછી પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પણ પાણી મળી રહેતું હતું. બરાબર. શું મળી રહેતું હતું? પાણી મળી રહેતું હતું. અવર જવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ કેવું હતું? શુદ્ધ હતું. પછી તે નદીમાં ઘણી બધી માછલીઓ, કેટલાક જલીય વનસ્પતિઓ, પછી છોડ આ બધું હતું. કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. શું બનાવવામાં આવ્યું? ફેક્ટરીઓ બનાવવામાં આવી. ફેક્ટરીઓના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. હવે ફેક્ટરીઓ આવી જાય નજીકમાં એટલે લોકો પણ રહેવા લાગે ને. એ લોકોને રોજી મળી જાય એટલા માટે. પછી ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું. હવે ધીરે ધીરે મોટું શહેર પણ ત્યાં વસવા લાગ્યું. હવે ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા. શું થયું? મોટા
જહાજો પણ આવવા લાગ્યા. પછી જે જહાજ આવે છે તો એ જહાજના તેલ કે પછી અન્ય જે રસાયણ હોય છે ને એ ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા. શું થવા લાગ્યું? નદીમાં ઢોળાવા લાગ્યા. કેટલાક લોકો પોતાના કપડાં વાસણ નદીમાં ધોવા લાગ્યા. પછી પોતાના જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓને પણ નવડાવવા લાગ્યા. પછી ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને પણ લોકો નદીમાં છોડવા લાગ્યા. ફેક્ટરીઓમાંથી નીકળતો જે કચરો અને ગંદુ પાણી ગટર મારફતે ક્યાં જવા લાગ્યું? નદીમાં જવા લાગ્યું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવી ગયો. શું આવી ગયું? નદીના સ્વરૂપમાં બદલાવ આવી ગયો. એટલે કે નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જલ વનસ્પતિઓને પણ ઘણું નુકસાન થવા લાગ્યું. આપણે જોઈએ છે ઘણીવાર કે નદીઓમાં દૂષિત પાણી છોડાય, કેમિકલવાળું પાણી જ્યારે છોડવામાં આવે છે ત્યારે ઘણા મોટે ભાગેના માછલાઓ મૃત થયેલા હોય છે, અથવા જે ઢોરો હોય છે એ પાણી પીવે છે તો એ મૃત્યુ પામે છે. તો આ નદીનું સ્વરૂપ બદલાઈ ગયું. પછી નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જલીય વનસ્પતિઓને પણ ઘણું બધું નુકસાન થવા લાગ્યું. પહેલાંની જે સ્વચ્છ અને સુંદર નદી આજે કેવી બની ગઈ? પ્રદૂષિત નદી બની છે. બરાબર. તો આપણે આ વાર્તાને શું શીર્ષક આપી શકીએ? આપણે જોયું શરૂઆતમાં કે નદી કેવી સ્વચ્છ હતી ને. પછી જ્યારે પર્વતમાંથી નીકળી ત્યારે એ સ્વચ્છ હતી. પછી ધીરે ધીરે એની નજીક ફેક્ટરી બનવા લાગે છે અને ફેક્ટરીના કેમિકલવાળા પાણી અંદર છોડવામાં આવે છે. એના કારણે પાણી ગંદુ થઈ જાય છે. બરાબર. તો આ રીતે પાણીને ગ્રહણ લાગે છે નદીને. તો આપણે એનું શીર્ષક આપી શકીએ. શું આપી શકીએ? કે નદીને લાગ્યું ગ્રહણ. શું આપી શકીએ એનું શીર્ષક? કે નદીને લાગ્યું ગ્રહણ. બરાબર. તો આપણે એને શીર્ષક આપી દઈએ કે નદીને લાગ્યું ગ્રહણ. નદીને લાગ્યું ગ્રહણ. બરાબર. આ રીતે આપણે એને શીર્ષક આપી શકીએ છીએ અને વાર્તા તમારે આ રીતે લખવાની છે. બરાબર. હવે આગળ જોઈએ તો આગળ જુઓ. ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે તમારે પાછું એ ચિત્રને જોવાનું છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? હવે આપણે ચિત્ર જોજો. ફરીથી તમને ચિત્ર બતાવું છું. જ્યાંથી નદી શરૂઆત થઈ છે, જુઓ આ પર્વતમાંથી નદી નીકળી છે. બરાબર. તો એ નદીનો રંગ કેવો છે? નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં નદીનું પાણી મીન્સ કે નદીનો રંગ એટલે કે નદીનું પાણીનો રંગ કેવો છે? તો જ આપણે જોઈ શકીએ છીએ. નદી જ્યાંથી શરૂઆત થઈ છે નદીની ત્યાંથી પાણી આપણને સ્વચ્છ દેખાય છે ને. પછી જુઓ, પછી જેમ જેમ નદી આગળ વધે છે તેમ તેમ એનું પાણી કેવું થતું જાય છે? ગંદુ થતું જાય છે. એટલે કે પ્રદૂષિત થતું જાય છે. આપણને કલરફુલ પાણી દેખાય છે. બરાબર ને. તો આપણે જવાબ લખવાનો કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી પાણી સ્વચ્છ અને રંગહીન છે. રંગહીન એટલે કે રંગ વગરનું. બરાબર. આ રીતે આપણે જવાબ લખી શકીએ. પછી બીજો સવાલ જોઈએ. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી, અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? હવે શું કીધું છે? નદીમાં ક્યાંક ખૂબ માછલીઓ છે તો ક્યાંક ઓછી છે અને કેટલીક જગ્યાએ તો મરેલી માછલીઓ પણ છે. તો આ માટે શું કારણ હોઈ શકે? તો આપણે એનો જવાબ લખવો તો આ રીતે લખી શકીએ કે નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી કેવું હોય છે? ચોખ્ખું હોય છે. કેવું હોય છે? ચોખ્ખું હોય છે. જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે હોય છે. પરંતુ જ્યાં લોકો રહે છે, હવે જે નદી કિનારે જ્યાં લોકો રહેતા હોય ત્યાં શું થાય? ત્યાં લોકો નદીની અંદર કચરો નાખે, ગંદકી કરે એટલે પાણી કેવું થઈ જાય? ગંદુ થઈ જાય. ગંદુ થાય ને એના કારણે શું થાય? ત્યાં માછલીઓ જે છે એ ઓછી થઈ જાય છે. શું થાય છે? માછલીઓ ઓછી થઈ જાય છે. વળી પાછું કારખાના હોય, ફેક્ટરીઓ હોય, એના જે રસાયણો હોય છે એ નદીમાં ભળે છે
અને એ નદીમાં ભળતા ત્યાંના પાણીમાં પણ માછલીઓ શું થઈ છે, મરેલી જોવા મળે છે આપણને. કેમિકલવાળું પાણી હોય તો એ કેમિકલના કારણે માછલીઓ શું થાય છે, મરી જાય છે. એટલે આપણે જોઈ શકીએ કે આવા જગ્યા ઉપર માછલીઓ આપણે મરેલી જોઈએ છે. હવે આગળનો સવાલ જુઓ કે નદી જે છે એ ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે. હવે આપણે તમને ચિત્ર બતાવું, ફરીથી જોજો. નદી જે છે એ ગામમાં પહોંચે. હવે અહીં ગામ આવી ગયું છે, બરાબર. હવે ગામમાં પહોંચે તે પહેલાં આપણે શું જોઈ શકીએ છીએ, તો આપણે પર્વતવાળો ભાગ, ઉપરનો ભાગ જ્યાં છે એ જોવાનો, બરાબર. કયો ભાગ જોવાનો? અહીંથી આટલો ભાગ આ નીકળે છે ત્યાંથી લઈને આ ગામ આવ્યું ત્યાં સુધીનું આપણે જોવાનું, બરાબર. તો એ નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે, દેખાય છે ને, સ્વચ્છ. આથી નદીમાં ઘણી બધી માછલીઓ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે આગળ જુઓ, આગળનો સવાલ છે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો અને શા માટે? શું કીધું? શા માટે? તો હવે જુઓ ફરીથી ચિત્રમાં. હવે આપણે જોઈએ છે તો નદી જ્યારે શહેરમાં આવી જાય છે, આ શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાનાઓ અને ફેક્ટરીઓના રસાયણો નદીમાં ભળે છે. તો મોટા મોટા શહેરોના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટોરોના ગંદા પાણી જે છે એ નદીમાં નાખતા હોવાને કારણે પાણીનો રંગ આપણને બદલાઈ ગયેલો દેખાય છે, બરાબર. પછી આગળનો સવાલ એવો છે કે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો અને શા માટે? આ જે ચિત્ર દેખાય છે એમાં કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? તો આપણે જ્યાં ગામની શરૂઆત થાય છે ત્યાં નદી કિનારે રહેવાનું પસંદ કરીએ, બરાબર ને. કારણ કે ત્યાં નદીનું પાણી કેવું છે? શુદ્ધ છે અને પાસે ગામ પણ છે. એટલા માટે આપણે હવે શહેરની આગળ વધી જશું, ગામની આગળ, તો પાણી કેવું થઈ ગયેલું છે? દૂષિત થઈ ગયેલું છે, ગંદુ થઈ ગયેલું છે. એટલે આપણે ગામની જ્યાં શરૂઆત થાય છે ત્યાં રહેવાનું પસંદ કરીશું, બરાબર. પછી આગળનો સવાલ છે, જુઓ. ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો, શા માટે અને કેવી રીતે? હવે અહીં જે ચિત્રની અંદર એવી કઈ વસ્તુ છે તમે બદલવા માંગો છો, તમારી ઈચ્છા છે કે આ વસ્તુને મારે બદલવી છે, અને કેવી રીતે તમે બદલશો તે પણ તમારે કહેવાનું છે. તો આપણે જોઈએ તો નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નદીમાં ના નંખાય તેવો બદલાવ કરવા હું માંગુ છું, એવું કહી શકીએ, બરાબર. પછી કે નદીમાં રહેલા જે કચરાને સાફ કરવા માંગુ છું, તથા ફેક્ટરી દ્વારા જે છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવા માંગુ છું. આમ કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાતો પણ અટકશે અને નદી સ્વચ્છ રહેશે, બરાબર ને. હવે આગળનો સવાલ છે કે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. હવે જો આપણે નદીને સ્વચ્છ રાખવી હોય તો એ નદીને સ્વચ્છ રાખવા એટલે કે નદીનું પાણીને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરી શકીએ? ઘણું બધા ઉપાય આપણે કરી શકીએ છીએ, બરાબર. તો આપણે પહેલું તો શું કરી શકીએ કે નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ન ધોવા જોઈએ, વાસણ ન માંજવા જોઈએ, ઢોર ઢાંખરને નવડાવવા ન જોઈએ, બરાબર. પછી નદી કિનારે શૌચ ક્રિયા ન કરવી જોઈએ. નદીમાં ગટરનું પાણી કે કચરો પણ ઠાલવવો ન જોઈએ. પછી ફેક્ટરી હોય કે કારખાનું રસાયણવાળું જે દૂષિત પાણી હોય, કેમિકલવાળું, એ જળાશયોમાં જવા દેવું ન જોઈએ. તો આપણે નદીને સ્વચ્છ રાખી શકીએ છીએ, બરાબર. હવે આગળ જોઈનો એ સવાલ, જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો અને શા માટે? હવે આપણે ચિત્રમાં જોયું, બરાબર ને, કે ઉપરથી જ્યાંથી પર્વતમાંથી નદી નીકળે છે ત્યાં પાણી સ્વચ્છ છે અને નીચાણવાળા ભાગમાં, પછીના ભાગમાં જ્યાંથી ગામ પતે છે, શહેરવાળા ભાગમાં પાણી કેવું છે? ગંદુ છે, દૂષિત છે. તો તમે કયા ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરશો? તો આપણે લખી શકીએ કે હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે,
એટલે કે પર્વતવાળા ભાગમાંથી, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે. આથી ત્યાંનું પાણી કેવું હોય છે? એકદમ શુદ્ધ હોય છે. બરાબર. હવે આગળ જુઓ. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. બરાબર. શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે પછી કોઈ બીજી જગ્યાએ? હવે આપણે ચિત્ર જોયું તો એ છેલ્લા ભાગમાં આપણે નદીને દરિયા સાથે મળે છે એ જોયું છે. બરાબર. તો હવે તમે ક્યારેક દરિયો જોયો છે? અને જોયો હોય તો ક્યાં? કે પછી કોઈ ફિલ્મમાં કે પછી કોઈ બીજી જગ્યાએ? તો હું કહીશ કે હા, મેં દરિયો જોયો છે. અમે પરિવાર સહિત મુંબઈ અને દીવ ફરવા ગયા હતા. ત્યાં મેં દરિયો જોયો હતો. બરાબર. આ રીતે તમારે જવાબ લખવાનો છે. હવે આગળ જુઓ. તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? અને ગયા હોય તો ક્યારે? તો હા, ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા. ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા. નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે. ત્યાં રિવરફ્રન્ટ છે. ત્યાં અમે ઘણી વાર નદી કિનારે ગયા હતા. આ ઉપરાંત અમે પ્રવાસમાં નારેશ્વર ગયા હતા. ત્યાં નર્મદા નદી કિનારે ગયા હતા અને ત્યાં પણ અમે સ્નાન કર્યું હતું. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. પછીનો સવાલ જુઓ. દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? દરિયાની અંદર મોજા કઈ રીતે ઉછળે છે? તો દરિયામાં મોજા ઉપર નીચે ઉછળે છે. બરાબર. કેવી રીતે ઉછળે છે? ઉપર નીચે. બરાબર. આગળ જુઓ. હવે તમારે શું કરવાનું છે? તમારા હાથથી બતાવવાનું છે અને દોરવાનું પણ છે તમારે. બરાબર. હવે જુઓ આગળનો સવાલ. દરિયાનું પાણી પીવાલાયક હોય છે? જો તમે હા જવાબ આપો તો કેમ, અને ના જવાબ આપો તો પણ કેમ, તે કારણ તમારે દર્શાવવાનું છે. તો દરિયાનું પાણી તો ખારું હોય છે. બરાબર ને? તો દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. તો ના લખવાનું. પછી દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. કેમ? તો કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર ભળેલા હોય છે. બરાબર. એટલા માટે આપણે દરિયાનું પાણી પી શકતા નથી. આગળનો સવાલ જોઈએ. તો શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે? ચર્ચા કરો. હવે તમને કીધું છે તમારે વિચારવાનું છે કે અલગ અલગ સમયે નદી, તળાવ, ઝરણામાં બદલાવ આવતા જાય છે. તો હા, આવે છે બદલાવ. વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આપણે જોઈ શકીએ છીએ. નદી છે, તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદને કારણે ખૂબ જ પાણીનું જળસ્તર હોય છે. આપણે અત્યારે ચોમાસું ચાલે છે તો આપણે જોઈએ જ છીએ કે નદી, નાળા, તળાવ એકદમ પાણી વધારે પડતા ભરાઈ જાય છે. બરાબર ને? જ્યારે આપણે ઉનાળામાં જોઈએ તો ગરમીને કારણે શું થાય છે? એના જળસ્તરમાં ઘટાડો થાય છે ને? કેટલીક વાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ પણ જતા હોય છે. અને કેટલીક વાર ચોમાસામાં જોઈએ તો નદી, તળાવ વધુ વરસાદ પડે તો નદીમાં પૂર પણ આવી જાય છે. અને આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ફરી વળે છે. તમે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે એટલે તમે જોતા જ હશો કે વધુ વરસાદ આવે તો પાણીનો સોસાયટીઓમાં, ગામડાઓમાં પાણીનો ભરાવો થઈ જતો હોય છે. બરાબર ને? તો મિત્રો, આજે આપણે અહીં આટલા પ્રશ્નો સુધી આ પ્રશ્નો આપણે પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું.